તો જય માતાજી, જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. અને મિત્રો આજે થયો સોમવાર અને આજે મિત્રો કોણ સવારના વાગ્યા જોઈ લો 8:30 વાગી ગયા અને આપણે અત્યારમાં ઓનલાઈન થઈ ગયા. તો મિત્રો આપણે મહેસાણાથી સવારમાં જ આવ્યા. આવીને બસ નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આજે બહુ થોડું મોડું થઈ ગયું. આપણે રોજ વહેલા 5:30 નીકળતા પણ આજ બહુ મોડું થઈ ગયું. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને મિત્રો આપણા એક મિત્રની કોમેન્ટ હતી ભાઈ કૈલાશભાઈ ઠાકોરની કે મારે 15,000 પગાર છે અને મારે નવી રિક્ષા લેવી જોઈએ કે નહીં. તો કૈલાશભાઈને મેં મેસેજમાં જવાબ આપી દીધો છે. કૈલાશભાઈ, તમે પહેલાં ભાડેથી રિક્ષા લાવી અને મહિનો ટ્રાય મારો. જો તમને પોસાય ને તો તમે નવી રિક્ષા લો, બાકી ડાયરેક્ટ નવી રિક્ષા ના લેતા. ચાલો, જેમ કે આ અનુભવવાળો ધંધો છે અને પહેલો અનુભવ કરવો બહુ જ જરૂરી છે. તો અનુભવ વગર ડાયરેક્ટ નવી રિક્ષા કોઈ પણ મિત્ર ના લેતા, બરાબર. તો આપણે એમની કોમેન્ટનો તો જવાબ આપી દીધો છે ને. હવે મિત્રો આપણે પહેલી ટ્રીપ ચોની પડે છે તમને બતાવીએ, બરાબર. જોઈએ હવે આજે કેટલા વાગે સુધી ધંધો કરીએ, કેમ કે ગરમી પડશે વધારે તો આપણે ધંધો કરીએ અને જોઈએ, બરાબર મિત્રો. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે જે ઘાટલોડિયા સાઈડની રાઈડ લઈને આવ્યા હતા, પહેલી રાઈડ આપણે ઉપાડી દીધી હતી ઘાટલોડિયા સાઈડની. તો ત્યારથી જો મિત્રો 86 રૂપિયા, તો કસ્ટમરે આપણને 50 રૂપિયા ઓનલાઈન કર્યા અને 40 રૂપિયા આપણને કેશ આલ્યા. તો આપણી પહેલી રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે, બરાબર. આપણે મિત્રો પહેલી રાઈડ ઉપાડી લેવાનું કારણ, નાની રાઈડ ઉપાડી એનું કારણ એ કે મિત્રો પહેલી રાઈડ આપણે અમુક ટાઈમે સવારમાં ઉપાડી લેવી બી જરૂરી છે. કેમ કે આપણે પછી નહીં ઉપાડતા ને કેન્સલ કરો ને તો આ લોકો પછી આપણને રાઈડ નહીં હાલતા ને આપણે બેસી રહેવાનું વધારે થાય. તો મિત્રો તમે આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બરાબર. તમને બતાવીએ કે નેક્સ્ટ ટ્રીપ આપણી ચોની પડે અને કેટલાની પડે, બરાબર. વ્લોગમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો ઘાટલોડિયા બાજુથી આપણને મિત્રો એક રાઈડ પડી હતી ઓલ્ડ સિટી અંદરની અમદાવાદની. તો જો એનું ફેર થયું 162 રૂપિયા. કસ્ટમરે આપણને પૈસા કરી દીધા છે, કેશ આપી દીધા આપણને 162 રૂપિયા. તો મિત્રો આપણે બીજી બધી એપ્લિકેશનો બંધ કરી હતી, જેમ કે આપણને રાઈડ પડી હતી એટલા માટે, વચ્ચે બોલ ના કરે એટલા માટે. અને પછી આપણને ચાલુમાં મિત્રો રાઈડ પડે ને તો કેવું થાય ખબર, આપણે કેન્સલ કરીએ ને તો આ લોકો ભાઈ આપણને રાઈડ નહીં આપતા. એટલે આપણે અમુક બધી એપ્લિકેશનો બંધ કરી નાખી હતી. એકલી રેપિડોમાં રાઈડ પડીને તો રેપિડો ચાલુ રાખી હતી, બરાબર મિત્રો. તો જોઈ લો આપણે બીજી બધી એપ્લિકેશનો પાછા આપણે ઓનલાઈન થઈ ગઈ, બરાબર. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, બરાબર. તમને આગળ બતાવીએ કે હવે અહીંથી આપણે નેક્સ્ટ ટ્રીપ ચોની પડે, બરાબર. તો મિત્રો આપણે ઓલ્ડ સિટી અમદાવાદ બાજુથી રાઈડ લઈને આવ્યા હતા બોટકને બાજુ. ભારત ટેક્સીમાં પડી હતી, એનું ફેર થયું હોય 135 રૂપિયા. જોઈ લો મિત્રો. તો કસ્ટમરે આપણને ઓનલાઈન કરી દીધા. તો આપણે રાઈડ કમ્પ્લીટ કરી નાખીએ, બરાબર. તો મિત્રો મળીએ હવે તમને નેક્સ્ટ રાઈડ આપણે ચોની પડે, બરાબર. તમને બતાવીએ. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો, બરાબર. પાછા આપણે બધી એપ્લિકેશનમાં ઓનલાઈન થઈ જઈએ. તો જો મિત્રો રાઈડો તો પડવાનું ચાલુ જ છે, પણ બધી નાની પડે, મતલબ જો આવી 40 રૂપિયાની ને આવી નાની પડે. કોઈ સારી રાઈડ પડે તો મિત્રો આપણે ઉપાડી લઈએ. અને મિત્રો એક ભાઈની મિત્રની કોમેન્ટ હતી કે ડિઝાયર ટેક્સી લેવાય કે ના લેવાય. તો મિત્રો ડિઝાયર ટેક્સી માટે તો મિત્રો મેં મારા મિત્રને પૂછ્યું. તો પહેલાં તમારે અનુભવ કરવો પડે અને મિત્રો પછી લેવાય ટેક્સી ગાડી. જેમ કે એની પ્લેટફોર્મ ફી ને બધું મૂકવું આવે. જેમ કે આપણે રેપિડોની અંદર, રિક્ષાની અંદર 19 રૂપિયા લાગે પ્લેટફોર્મ ફી, તો ગાડીમાં 150-160 જેવા લાગે. તો એ બધું તમારે ધ્યાનમાં રાખીને ગાડી લેવી પડે મિત્રો, બરાબર. તો આગળ તમે આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો બતાવીએ તમને હવે આપણે નેક્સ્ટ રાઈડ ચોની ઉપાડીએ, બરાબર. સારી રાઈડ પડે એટલે આપણે ઉપાડી લઈએ, બરાબર. તો મળીએ. તો મિત્રો આપણને બોટકદેવથી અસારવા સિવિલ હોસ્પિટલની રાઈડ પડી હતી. અને મિત્રો જોઈ લો તમે એનું ફેર કેટલું થયું છે. એનું ફેર થયું જોઈ લો 172 રૂપિયા એનું ફેર થયું છે. કસ્ટમરે આપણને પૈસા આપી દીધા છે, બરાબર. તો રાઈડ કમ્પ્લીટ કરી લીધી. અને આપણે મિત્રો 1-1.5 વાગ્યા સુધી ધંધો કરવાના હતો, ત્યાં સુધી બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો, બરાબર. નેક્સ્ટ રાઈડ ચોની પડે છે તમને બતાવીએ. તો મિત્રો આપણે અસારવાથી રાઈડ લઈને આવ્યા હતા. આ બાજુ આંબાવાડી સાઈડ આપણે નવરંગપુરા બાજુનો વિસ્તાર છે અને એનો ફેર થયો મિત્રો જુઓ 125 રૂપિયા. તો ઘરાકે આપણને કસ્ટમરે આપી દીધા પૈસા, તો આપણે જમા કરી લઈએ, બરાબર. અને મિત્રો આપણે એવો વિચાર કર્યો હતો કે આપણે 1 વાગ્યા સુધીનો જ ધંધો કરીશું, પણ હવે મિત્રો એવું થયું કે આપણે હોજે બી આજે ધંધો કરીએ ને જોઈએ કે કેવો ધંધો થાય હોજના ટાઈમે, બરાબર. તો અત્યારે કોઈ રાઈડ પડે તો ઠીક, બાકી આપણે અત્યારે જઈશું ઘરે અને કોઈ રાઈડ પડે તમને બતાવીશું. ન કે અત્યારે ઘરે જતા રહીશું. જો હવે જેમ કે મિત્રો જો ટાઈમ થઈ ગયો છે 12 વાગી ગયા છે અને આપણે ભૂખ બી લાગી છે અને થોડો આરામ બી કરવો છે, જેમ કે હવે ગરમી બહુ પડવા માંડી મિત્રો. તો મિત્રો મળીએ આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બરાબર. અને બીજી વસ્તુ કે મિત્રો આપણે નીકળ્યા હતા મિત્રો 8:30 વાગ્યા અને અત્યારે 12 વાગ્યા છે. તો 8:30 થી 12 વાગ્યા સુધીનો કેટલો ધંધો થયો એ પણ તમે કોમેન્ટ કરજો.
અને આગળ નેક્સ્ટ ટ્રીપ હવે ચોની પડે એ પણ અમે તમને બતાવીએ, બરાબર. કેમ કે હવે મિત્રો હોજના ટાઈમે ટ્રીપ પડે ને કદાચ આપણે ઘરે જતા રહીએ ને તો આપણે હોજે બતાવીશું. બાકી હવે ઘરે જતા નહીં, ઘર સાઈડની કોઈ ટ્રીપ હશે તો આપણે ઉપાડી લઈશું, બરાબર. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને મિત્રો બીજી વસ્તુ કે આપણે ગણેલો ને 3.5 કલાકનો ધંધો કેટલો છે તમને બતાવી દઉં. કેમ કે આપણે 8:30 વાગે ઓનલાઈન થયા હતા, જોઈ લો. રેપિડોમાં 545નો ધંધો કર્યો આપણે, અને ઉબરમાં તો આજે એક પણ રાઈડ નહીં પડી, બરાબર. આપણને પડી હતી પણ આપણે ચાલુ ટ્રીપ પણ એવી રીતના પડતી હતી, આપણે ઉપાડી નહીં. અને આપણે 135 રૂપિયા ભારત ટેક્સીમાં પડી હતી. એટલે ટોટલ મિત્રો ગણી લો ને આપણને ઉપરના અમુક જે 135 ને એવા બધા થતા ને તો ઘરા કે 5 રૂપિયા તો એવા લગભગ 50 રૂપિયા જેવું તો એક્સ્ટ્રા આવી જ ગયું, બરાબર. તો ટોટલ આપણો ધંધો થાય 3.5 કલાકનો 700 રૂપિયા જેવો. તો ધંધો બરાબર થયો કે નહીં તમે કોમેન્ટ કરજો. અને વ્લોગ હજુ આપણો કન્ટિન્યુ રહે, બરાબર. તો વ્લોગમાં કન્ટિન્યુ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા વ્લોગમાં. અને મિત્રો ટાઈમ થઈ ગયો છે, જોઈ લો તમે. હોજનો 4:30 વાગી ગયા છે, જોઈ લો. અને આપણે હવે ફરીથી ઓનલાઈન થઈ જવાનું હોય બધી એપ્લિકેશનમાં. તો જોઈએ મિત્રો કેટલા વાગે સુધી ધંધો કરીએ આપણે. જેમ કે જેટલો અંદર ગેસ પડે ને એટલા વાગે સુધી આપણે ધંધો કરીશું. અને ટોટલ આપણી ઇન્કમ કેટલી થાય તમને બતાવીએ. આપણે સવારે 8:30 વાગ્યાથી મોડીને 12 વાગ્યા સુધી ધંધો કર્યો હતો, બરાબર. 3.5 કલાકનો. હવે શું આજનો થોડો ધંધો બતાવી દઈએ, બરાબર. કેમ કે હવે થોડું ઠંડો પર થશે એટલે, બરાબર. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પહેલી રાઈડ ચોની પડે. તો મિત્રો ફાઇનલી મિત્રો જો 5:30 વાગ્યા, આપણે 4:30 વાગે ઓનલાઈન થયા હતા ને ફાઇનલ 1 કલાક પછી એક રાઈડ પડી. જો આપણે એક્સેપ્ટ કરી અને રાઈડ પૂરી પણ કરી નાખી. 101 રૂપિયા ફેર થયું, આપણે પેમેન્ટ લઈ લીધો. અને કોબા સર્કલની હતી, જુઓ કોબા સર્કલ બેઠા. હવે અહીંથી ચોની રાઈડ મળે આપણે, બરાબર. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ બીજી રાઈડ ચોની મળે તમને બતાવીએ. તો મિત્રો કોબા સર્કલથી આપણે રાઈડ લઈને આવ્યા હતા એસટી ડેપો ગીતા મંદિર. જો રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ ને એમનું ફેર થયું હોય 249 રૂપિયા કસ્ટમરે કરી દીધા છે, જો ઓનલાઈન, બરાબર. આપણે કરી લઈએ ને પાછા ઓનલાઈન થઈ ગઈ. આ એસટી ડેપો ગીતા મંદિરનો વિસ્તાર છે, બરાબર. જોઈ લો. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. કે હવે ગેસ પણ આપણે એક જ પોઈન્ટ છે, તો જેટલી રાઈડ વાગશે ને એટલી આપણે મારશું. બીજી રાઈડ કાલે જ મારીશું, ઠીક છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે એસટી ડેપો ગીતા મંદિરથી એક રાઈડ ઉપાડી હતી ખલતેજ બાજુની, અને એનું ફેર થયું જોઈ લો મિત્રો 160 રૂપિયા થયું. તો કસ્ટમરે આપણને 170 રૂપિયા આપી દીધા છે, બરાબર. તો મિત્રો આપણી છેલ્લી રાઈડ છે ને હવે આપણે જતા રહીશું ઘરે. અને આ બાજુથી જો ઘર બાજુની કોઈ રાઈડ પડે તો લઈ લઈશું, ને કે હવે સીધા ઘરે જઈશું. મિત્રો આજની ઇન્કમ કેટલી થઈ તમે કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. તો મિત્રો આજનો આપણો વ્લોગ તમને કેવો લાગ્યો? જો આપણો વ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી રામ.